આજની ધર્મકથા. પ્રણામ. 64 પ્રકારી પૂજાનું અંતિમ શિખર, 64મી પૂજા. પંડિત વીર વિજયજી મહારાજ સાહેબ સાથેના સહવાસના, દીર્ઘ સહવાસના છેલ્લા 2-3 દિવસો, એમની શૈલી, એમની લખવાની પદ્ધતિ, એમના ભાવો, એમનું વૈચારિક ઊંડાણ, એમની કાવ્યાત્મક શક્તિ, આ બધાને આટલા દિવસોથી સંવેદતા આપણને એટલું ચોક્કસ લાગે કે ભગવાનનું શાસન આવા ઉત્તમ પાત્રને પામી અને બળભાગી બન્યું. બહુ ઓછા જીવો આ 2500 વર્ષના શાસનમાં પ્રભુના થયા હશે કે જેને પામીને શાસન બળભાગી થયું હશે. એમાં ના એક ફળ પૂજા, એનો દુહો આગળ આપણે ગઈકાલ સુધી જોયો. ઇન્દ્રાદિક પૂજા ભણી ફળ લાવે ધરી રાગ, પુરુષોત્તમ પૂજી કરી માગે શિવ ફળ ત્યાગ. મોક્ષરૂપી ફળ જેમને જોઈએ છે એને મોક્ષ માટે આવશ્યક એવો ત્યાગ કમ્પલસરી કરવો જ જોઈએ. આ વાત અહીંયા એમણે પ્રસ્થાપિત કરી. મોક્ષરૂપી ફળ ત્યાગ વિના શક્ય જ નથી. અને એટલે હું અહીંયા મારી ફળની આસક્તિનો ત્યાગ કરું છું એવું નહીં, મારા ફળને પામવાના સૌભાગ્યનો પણ ત્યાગ કરું છું. હું ફળ તો પુણ્યથી પામ્યો છું, પણ એનો પણ ત્યાગ કેમ કરવો છે મારે? કારણ કે અંતે તો પાપ અને પુણ્ય બંનેના ત્યાગથી મોક્ષ છે. તો નૈવેદ્યમાં આસક્તિ તોડી અને ફળની અંદરમાં એ સૌભાગ્યને જતું કર્યું. આ બધી ભાવનાઓના ઊંડાણ વિનાની આપણી પૂજાઓ છે ને, એ બહુ જ ચીલાચાલુ થશે. અને ચીલાચાલુ વસ્તુઓનું પુણ્ય એ કદાચ એનાથી ઓછું ચીલાચાલુ થઈ જાય. આવી ઉત્તમતા સભર પૂજાઓ એને એના ઊંડાણને માપ્યા કે પામ્યા વિના કરવું એ કદાચ ગુનો છે. એક સાધ્વીજી ભગવાન બહુ જ સરસ વાત કરતા હતા, પૂજ્ય નંદી હશે મારા સાહેબ, કે તમને વિસ્મરણ થવું, ભૂલી જવું, જીવનમાં કેટલીક વસ્તુઓ, ગાથાઓ, વ્યક્તિઓ, કામો, આ બધું ભૂલી જવું એ તમને જ્ઞાનાવરણીય કર્મનો ઉદય લાગે. પણ તમે તમારા સ્વયંના આત્માને ભૂલી ગયા, તમે સ્વયં તમારા મનુષ્ય ભાવના કર્તવ્યોને ભૂલી ગયા, તમે સ્વયં આ અવતાર કાર્યને જ ભૂલી ગયા તમારા, કે તમે અહીંયા કેમ જન્મ્યા હતા. એ તમને કયા કર્મનો ઉદય લાગે છે? એ એકચ્યુઅલી આપણે વિચારવા બેસીએ ત્યારે આપણને કોઈ કર્મ જ નથી લાગતું આવું. આ આપણી કેટલી મોટી કમનસીબી છે કે આપણને જ્ઞાનાવરણીય કર્મ જેટલું ખૂંચે છે એટલું આપણું જ્ઞાન આવરાઈ ગયું છે, અનંત જ્ઞાન આવરાઈ ગયું છે, એ ખૂંચતું નથી. સાહેબ આવું પૂછતા કે જ્ઞાનાવરણીય કર્મના ક્ષયોપશમ માટે તમે 5 ખમાસમણા આપો છો, 51 ખમાસમણા આપો છો, કૌસગવ વગેરે કરો છો. આખા જીવનમાં કેટલી વાર આવું સ્ફૂર્યું સહજપણે કે મારું અનંત જ્ઞાન આવરાઈ ગયું છે, મારું અનંત દર્શન આવરાઈ ગયું છે, અનંત વીર્યવાન એવો મારો આખો ને આખો આત્મા આવરાઈ ગયો છે, ચાલો એ નિમિત્તે હું 5 ખમાસમણા આપું, એ નિમિત્તે હું કંઈક કૌસગ કરું, એ નિમિત્તે હું 5 મિનિટ વિચારણા તો કરું. આ જે શબ્દ છે ને, માગે શિવ ફળ ત્યાગ, એની ગરિમા ત્યારે જ સમજાશે કે જ્યારે આપણને ખ્યાલ આવશે કે આપણું કંઈક આવરાયું છે અને એ મેળવવું છે તો આ બધાનો ત્યાગ કરવો જ પડશે. જે સત્કાર્યની અંદરમાં આત્મજાગૃતિ નથી, વ્યવહાર જાગૃતિ માત્ર છે, એ સત્કાર્ય અનુબંધોને ઉત્તમ ક્યારેય નથી આપી શકતું, ક્યારેય નહીં. આપણને કદાચ એવું લાગે કે હું પુણ્યનો બંધ કરી લઈશ, દેખીતી રીતે આપણે એ કરી શકશું, કારણ કે એના સ્થાનો આપણને ખબર છે. અનુબંધનું સ્થાન એક જ છે, સ્વયંનો આત્મા. એને ભૂલશું તો કદાચ અનુબંધ પાપનો પડી શક્યો હોય અને બંધ પુણ્યનો પડી શક્યો હોય, એવી સ્થિતિમાં આપણા સત્કાર્યો આપણને લઈ જશે. અહીંયાથી હવે ઢાળ શરૂ કરે છે ફળ પૂજાની.
બહુ ઉત્તમ વાક્ય હતી. પ્રભુ તુજ શાસન અતિ ભલું, માને સુર નર રાણો રે, મિચ્છ અભવ્ય ન ઓળખે, એક અંધો એક કાણો રે. આ ઢાળ ખરેખર ગાવા જેવી છે દેરાસરોમાં જ્યારે આપણને અનુકૂળતા હોય ત્યારે. કદાચ હું એવું માનું કે આવી ઢાળોનું ગાયન માત્ર આપણું સમ્યક દર્શન નિર્મળ કરશે. ઊંડાણમાં જશું તો બહુ જ સારું, પણ માત્ર ગાયન પણ આપણા સમ્યક દર્શનની પ્રાપ્તિના કેટલાક બીજને બહુ સારી રીતે પોષણ આપશે. હે ભગવાન, તારું શાસન અત્યંત ઉત્તમ છે, અત્યંત ઉત્તમ. એના ઘણા બધા કારણોમાંનું એક બહુ મહત્વનું કારણ અમારા જીવાને જે આકર્ષે છે એ કારણ છે કે તારા શાસનને દેવોના અને મનુષ્યોના રાણા એટલે કે રાજાઓ એ પણ માને છે. દેવોનો રાજા ઇન્દ્ર એ પણ તારા શાસનને માને છે, તો અમારો રાજા ચક્રવર્તી એ પણ તારા શાસનને માને છે. એટલે એમના અન્વયે આખા જગતમાં એવું કોઈ ન હોઈ શકે કે જેની ઉપર તારા શાસનની આણ ન વર્તાઈ શકે. પણ હા, બે તત્વો એવા છે કે જે તત્વો આ શાસનને પણ માનતા નથી. કયા? મિચ્છ અભવ્ય ન ઓળખે. એક મિથ્યા દ્રષ્ટિ જીવ અને બીજો અભવ્યનો જીવ. આ બંને તત્વો એવા છે કે જે તારા શાસનને પણ ઓળખી શકતા નથી, તારે શાસનની આણને પોતાના જીવનમાં વર્તાવી શકતા નથી. અને શબ્દ લખ્યો એમની માટે, મિચ્છ અભવ્ય ન ઓળખે. પછી શું? તો કે એક અંધો એક કાણો રે. આ મિથ્યાત્વી અને અભવી આ બંને આત્માઓ કેમ નથી ઓળખી શકતા? કારણ કે એક આંધળો છે અને એક કાણો છે. શું ફરક? મિથ્યા દ્રષ્ટિ જીવ છે ને એ આંધળો છે, કારણ કે એને કોઈ સાચી દ્રષ્ટિ જ નથી. એને કોઈ પણ પ્રકારે આ વસ્તુની સમ્યક શ્રદ્ધા જ જન્મી નથી, એટલે એ કરશે એ શક્યતા જ નથી. બીજો છે અભવ્યનો જીવ. અભવ્યનો જીવ ધર્મ કરશે, એવું નથી કે ધર્મ નહીં કરે, પણ એનામાં શ્રદ્ધા જ નહીં હોય, ક્યારેય નહીં હોય, એટલે કાણો. આ બે પ્રકારના જીવો, બંનેઓનો કોમન ફેક્ટર જુઓ તમે. વીર વિજયજી મારા સાહેબે લખ્યું કે બંનેઓમાં પ્રોબ્લેમ શ્રદ્ધાનો છે. ક્યાંય ક્રિયાનો પ્રોબ્લેમ નથી લખ્યો કે જગતમાં તારું શાસન કોણ નથી પાડતું, તો કે જે ક્રિયાઓ નથી કરતો એ નથી પાડતું, આવો શબ્દ અહીંયા ન લખ્યો. જગતમાં ભગવાન તારું શાસન કોણ નથી સમજી શકતું, કે જે માણસ મંદ બુદ્ધિ છે એ નથી સમજી શકતો, એવું નથી કીધું. બે શબ્દો લખ્યા, જે માણસ મિથ્યાત્વી છે અને જે માણસ અભવ્ય છે. આપણે એવું માનીને ચાલીએ કે આપણે અભવ્યનો જીવ તો નથી જ. આ અત્યારે જેટલું પણ શ્રદ્ધાનું આપણું કદ છે એના પરથી એટલું તો આપણે નિશ્ચિત કરી શકીએ છીએ કે આપણે અભવ્યનો જીવ નથી. આમ પણ અભવ્યના જીવોની સંખ્યા બહુ જ રેર મિનિમમ હોય, એટલે એ બાબતની અંદરમાં આપણે નથી જવું. પણ મિથ્યાત્વી છીએ એ ચકાસો, અને એ ચકાસવા માટે આ 64મી પૂજા એની અંદરમાં આ સ્પષ્ટ અને વેધક વાત કરી દીધી કે ભગવાન તારું શાસન ઇન્દ્ર પણ માને, ચક્રવર્તી પણ માને, પણ બે તત્વો ન માની શકે, એક મિથ્યાત્વી અને એક અભવ્ય. અભવ્ય તો ભગવાન હું નથી જ, હું મિથ્યાત્વી છું કે નહીં એ મારે ચેક કરવું જ પડશે. આપણને પ્રશ્ન થાય કે મિથ્યાત્વીને કાણાની ઉપમા આપી હોત તો વધારે સારું ન હોત, અને અભવ્યને અંધની ઉપમા આપી હોત તો વધારે સારું ન હોત. કારણ કે અભવ્ય તો એકચ્યુઅલી અંધ છે, એની કોઈ દિવસ દ્રષ્ટિ ખુલવાની જ નથી. એ તો જાતિ ભવ્યતાથી જે રીતનું છે કે એ કોઈ દિવસ થઈ શકવાનો નથી. તો નહીં, અંધતા તો મિથ્યાત્વને જ. કેમ? કારણ કે મિથ્યાત્વ એ આવરણ છે, એટલું ગાઢ આવરણ છે કે દેખતો માણસ અંધ થઈ જાય એ હદ સુધી. એને દેખાય સ્પષ્ટપણે કે આ ગાય છે, કે આ સામેની વ્યક્તિ છે, અને તેમ છતાં એને માનવા તૈયાર ન થાય. આવી અંધતા. આ કાણાપણું નથી, આ અંધત્વ જ છે. એટલે આપણે આવી મિથ્યા દ્રષ્ટિમાં છીએ કે નહીં એ ચકાસ્યા વગર જો ધર્મ કરી રાખશું
તો વીર વિજયજી મહારાજ સાહેબે સ્પષ્ટ કર્યું છે કે ધર્મ તો જીવનભર કરશે, અભવ્યનો જીવ પણ કરશે, મિથ્યાત્વીનો જીવ પણ કરશે, એ ભગવાનના શાસનને માનનારો જીવ પણ કરશે. બહારની ચેષ્ટાઓથી તો કોઈ ઓળખાવાનું જ નથી. બહારની ચેષ્ટાથી 3 સરખા છે. છેક દીક્ષા સુધી અભવ્યનો જીવ પહોંચ્યો છે, છેક આચાર્ય પદ સુધી અભવ્યનો જીવ પહોંચ્યો છે. આવા શાસ્ત્રના દ્રષ્ટાંતો સાંભળ્યા પછી આપણને ભય જન્મવો જોઈએ કે તો હું ફક્ત મારી બહારની ક્રિયાના આધાર ઉપર કેમ પોતાને ધર્મિષ્ઠ માનવા લાગુ છું. ભાઈ, મેં તો જે આચાર્યપણું પામ્યું નથી, અને અભવ્યનો જીવ તો આચાર્યપણું પણ પામી શક્યો હતો. તો ફક્ત એ પદની ગરિમાના આધાર ઉપર, એ ક્રિયાની ગરિમાના આધાર ઉપર હું મારી મૂલવણી કરું તો હું મૂર્ખ છું. લોકો કરે એ લોકોનું ટોળું છે, અમે લોકો ટોળું જ રહેવાના. લોકો મારો બહારનો આચાર ને ધર્મ અને ક્રિયાઓ ને સત્કાર્યો જોઈને એવું કહી દે કે તમે મહાન છો ને તમે બહુ સરસ આરાધક છો, એ લોકોનો વિષય છે. મારે શાસનનું માપદંડ છે, એનાથી જ એ જ ફૂટપટ્ટીથી મારે મારી ઊંચાઈ માપવી જોઈએ. અને એ ઊંચાઈ બહુ સ્પષ્ટ છે. બહારની ક્રિયાઓ સાથે એને કોઈ સંબંધ નથી રાખ્યો. આગળની ગાથામાં કહે છે, આગમ વયણે જાણીએ કર્મ તણી ગતિ ખોટી રે, 30 કોડાકોડી સાગરું રે, અંતરાય થિતિ મોટી રે. મેં આગમના વચનથી અમે જાણ્યું પ્રભુ કે કર્મની ગતિ બહુ જ ખરાબ છે, બહુ જ ખરાબ. એનો વિપાક, એનું પરિણામ, એની રિઝલ્ટન્ટ ઇફેક્ટ એ એટલી ખોટી હોય છે કે જેની કોઈ સીમા નહીં. અને એની ઉત્કૃષ્ટ સ્થિતિ કેટલી અંતરાય કર્મની, તો કે અંતરાય કર્મની ઉત્કૃષ્ટ સ્થિતિ છે 30 કોડાકોડી સાગરો પર. આપણે આની પહેલાં પણ આ વસ્તુનો એક સામાન્ય બેરોમીટરનો ઉલ્લેખ કર્યો હતો કે વર્ધમાન સ્વામી ભગવાનનો જીવ મરીચીના ભાવમાં ઋષભદેવ ભગવાનના પુત્રા તરીકે જન્મેલો હતો, અને ત્યારથી લઈને છેક 24માં ભગવાન સુધી એમનો જીવ જે રખડ્યો એ કોડાકોડી સાગરોપમ હતું. આ આખી 24 વહી ગઈ, એ ફક્ત 1 કોડાકોડી સાગરોપમ હતી. અને અહીંયા એવું કહે છે કે કોકને અગર અંતરાય કર્મ બંધાયો છે, ઉત્કૃષ્ટ સ્થાનોમાં એણે અંતરાય કર્મને બાંધ્યો છે, ઉત્કૃષ્ટ પરિણામ અંદરના ક્લિષ્ટમાં ક્લિષ્ટ કર્યા છે, ભયંકર કર્યા છે, અને જો એણે અંતરાય કર્મ બાંધ્યું છે તો એની એક્સ્ટ્રીમ સ્થિતિ કેટલી, તો કે 30 કોડાકોડી સાગરોપમ. હવે એટલામાં કેટલા ભાવ થાય વિચાર તો કરીએ. એમાંય નાના નાના ભાવ હોય તો કેટલાના કેટલાય થાય, અબજો ભાવ થઈ જાય. એ અબજો ભાવમાં 8 કર્મમાંનું 1 કર્મ અને એ કર્મની એક ખાલી સ્થિતિ, એ કર્મના બંધની એક જ સ્થિતિ, એ આટલી લાંબી ચાલે. કોઈને અગર શંકા હોય ને કે આપણો જીવ અનંતકાળથી કેમ રખડી રહ્યો છે, તો એનો જવાબ આમાંથી મેળવી લેવો. એક માત્ર કર્મ અંતરાય કર્મ, અને અંતરાય કર્મનું પણ એક માત્ર કૃત્ય, એક કર્મબંધ. એ કર્મબંધની ઉત્કૃષ્ટ સ્થિતિ 30 કોડાકોડી સાગરોપમ. આ જ વસ્તુ મોહનીય હોત તો 70 કોડાકોડી સાગરોપમ હોત. રાગ કરતા પહેલા, રાગને સારો માનતા પહેલા આ વિચારી લેવું જોઈએ કે અનંત કાળ મારા એમને નથી થયા. આ સ્થિતિઓ જણાવવાનું કારણ જ એ છે કે જીવને ભય થાય, હું શું કરું છું, મારો કેટલો સંસાર વધારું છું. 70-80 વર્ષના જીવનમાં ભવાંતરના 70 જેટલી કોડાકોડી સાગરોપમનો આયુષ્ય બંધ નથી થતો ને મારો. 70 કોડાકોડી સાગરોપમ જેટલા ભાવ બગાડવાની નિશ્ચિતતા નથી નક્કી કરતો ને હું. આનો વિચાર પણ જો જીવ નહીં કરે તો કરેલો ધર્મ એને શું આપશે? આગમ વયણે જાણીએ કર્મ તણી ગતિ ખોટી રે, 30 કોડાકોડી સાગરું રે, અંતરાય થિતિ મોટી રે. ધ્રુવબંધી ઉદયી તથા એ 5 ધ્રુવ સત્તા રે, દેશ ઘાતીની એ સહી 5 અપરિયત્તા રે. ફરી પાછા સાહેબ થોડા ટેકનિકલ થયા. અંતરાયની 5 પ્રકૃતિ, એ 5 પ્રકૃતિ ધ્રુવ બંધી છે, ધ્રુવ ઉદય છે અને ધ્રુવ સત્તાવાળી છે. દેશઘાતી છે અને અપરાવર્તમાન છે. આ બધા વ્યવસ્થિત ઊંડાણથી સમજવા જેવા શબ્દો છે. આપણે અત્યારે છેલ્લી ઢાળમાં છીએ, આના ઊંડાણમાં નથી જતા. આપણે એટલું સમજીએ છીએ કે અંતરાય કર્મ એ એટલું ભયંકર છે કે ફક્ત ઉદયમાં આવે છે એવું નથી,
એ બંધમાં પણ એટલું પ્રબળપણે બંધાય છે અને સત્તામાં પણ એટલું જ પ્રબળપણે રહે છે. આ કર્મની એક સ્થિતિને ખરેખર ઊંડાણથી સમજવામાં ક્યારેક જીવે જેનામાં બુદ્ધિનો ક્ષયોક્ષમ છે ને એણે કર્મગ્રંથના આવા પદાર્થોને ખાસ ભણવા જોઈએ કે જેના કારણે ખબર પડે કે આપણે જીવનમાં જે કરીએ છીએ એની એકચ્યુઅલી ઇફેક્ટ આપણને શું આવવાની છે, અથવા આપણે જીવનમાં આજે જેવા છીએ એવા કેમ છીએ. પૂર્વમાં એવું શું કર્યું હતું કે આ ભાવમાં અત્યારે મને સામાન્યપણે પણ આટલો ગુસ્સો આવી જાય છે, સામાન્યપણે પણ મને દ્વેષ પ્રગટી જાય છે, સામાન્યપણે પણ હું કોઈક પ્રત્યે ઈર્ષ્યાનો ભાવમાં આવી જાઉં છું. આવો પણ પ્રશ્ન થતો હોય તો પણ કર્મગ્રંથના પદાર્થો ભણવા જેવા છે. સંપરાય બંધે કહી સત્તા ઉદય થાકી રે, ગુણ ઠાણું લહી બારમું નાઠી જીવ વિપાકી રે. આ જે 5 અંતરાય કર્મની પ્રકૃતિ છે એનો બંધ સૂક્ષ્મ સંપ્રાય ગુણ સ્થાનક સુધી હોય. આ 5 જીવ વિપાકી એટલે કે જીવને સીધો પોતાનો વિપાક અનુભવ આવે. ઇનડિરેક્ટલી આ ઉદયમાં નથી આવતું અંતરાય કર્મ. અંતરાય કર્મની દરેક પ્રકૃતિઓ ડિરેક્ટલી જીવને જે તે સ્થિતિમાં જે તે ભાવમાં છે એમાં ડાયરેક્ટલી એ કર્મ એની સ્થિતિ અનુભવમાં આપે છે. એનો ઉદય અને સત્તા 12મા ગુણ સ્થાનકે પૂરા થઈ જાય, ત્યાં એનો ક્ષય થઈ જાય. તો 12મા ગુણ સ્થાનક સુધી આ કર્મ આપણી ભેગું રહે છે. આપણે વિચાર તો કરીએ, 12મું ગુણ સ્થાનક એટલે આપણે તો છે ને ચોથાના વાંધામાં જીવીએ છીએ. ચોથામાં કેટલી બધી આત્માની પાત્રતાઓ ઊભી થાય ત્યારે ચોથું આવે. એ પછીથી આત્મામાં સત્વ ઊભું થાય ત્યારે 5મું આવે. એ પછીથી જીવમાં પવિત્રતા પ્રગટે ત્યારે 6ઠું આવે. એ પછીથી જીવમાં વિશુદ્ધિ પ્રગટે એટલે 7માની શરૂઆત થાય. અને પછીથી આખું તંત્ર એ ફક્ત ને ફક્ત વિશુદ્ધિના આધાર ઉપર ચાલે છે. અને એવામાં 7, 8, 9, 10 અને 12 હદની 12 આપણને એવું લાગે કે હવે આ જીવ ફક્ત આ જ ભાવમાં કેવળ જ્ઞાન જ પામશે અને નિર્વાણ પામશે તો જ અંતરાય કર્મ એને છોડે છે. આ હદ સુધીનું વળગણ અંતરાય કર્મનું છે. એ ક્યાંય પેન્ડિંગ નથી રાખતું કે ચાલો હવે એના થોડાક ભાવ બાકી છે તો આ ભાવમાં એને અંતરાય કર્મ પૂરા થઈ જશે. નહીં, છેલ્લા ક્ષણ સુધી અંતરાય કર્મ જીવને છોડતું નથી. આ ભયંકરતા એ સાંભળી વિચારી અને આપણે અંતરાયો બાંધતા પહેલાં થોડું ચેતવું જોઈએ. જ્ઞાન મહોદય તે વર્યો રિદ્ધિ અનંત વિલાસી રે, ફળ પૂજા ફળ આપીએ અમે પણ તેહના આશી રે. હે ભગવંત, આ કર્મનો ક્ષય કરીને તમે જ્ઞાનનો મહાઉદય મેળવ્યો. જ્ઞાનનો મહાઉદય એટલે શું? જ્ઞાનનો મહાઉદય એટલે કેવળ જ્ઞાન, પૂર્ણ જ્ઞાન. અને એ પૂર્ણ જ્ઞાન મેળવી જ્ઞાન મહોદય તે વર્યો રિદ્ધિ અનંત વિલાસી રે. આ કેવળ જ્ઞાન પામી અને ભગવાન તમે એકચ્યુઅલી પામ્યું શું છે? તો કે રિદ્ધિ અનંત વિલાસી રે. અનંત રિદ્ધિઓ જેને જઈને વરે એવી સ્થિતિને તમે પામ્યા. તમે વિલસી રહ્યા છો આવી અનંત વૃદ્ધિની અંદરમાં. હવે અમને ઈચ્છા થઈ છે શું? તો કે ફળ પૂજા ફળ આપીએ અમે પણ તેના આશી રે. ભગવાન, તમારી આ ફળ પૂજા કરું છું, આ ફળ પૂજાનું ફળ મને આપજો એવી મને પણ હવે આશ જન્મી છે. એક કરોડપતિને જોઈ અને એક ગરીબ બાળકને ઈચ્છા થાય કે મારે પણ કરોડપતિ બનવું છે. અને કરોડપતિને જઈને એમ કે સાહેબ કંઈક એવું કરો ને કે જેના કારણે હું પણ તમારી જેવો કરોડપતિ થાઉં. અને ત્યારે ઓલો કરોડપતિ એમ કે તારે કરોડપતિ બનવું છે? ચલ સારું, એક કામ કર, આ આટલા રૂપિયાની એક વસ્તુ મને આપી દે અને હું તને કરોડપતિ બનાવી દઈશ. અને ત્યારે એ બાળક એટલા રૂપિયાની પોતાની શક્તિ કેળવી અને એને એ વસ્તુઓ આપે ત્યારે એને અપેક્ષા કેવી હોય, હવે એની જિજ્ઞાસા કેવી હોય, એની આતુરતા કેવી હોય કે જો જેવું હું આ આપું છું ને એટલે તરત જ હવે એ મને કરોડપતિ બનાવશે. અને પછી કરોડપતિ બન્યા પછીના સપનાઓ એ એના મનને કેટલી પ્રેરણા આપતા હોય. એક્ઝેક્ટ આ સ્થિતિમાં આપણી ફળ પૂજા થવી જોઈએ. આગમના આધારે અમે એવું સાંભળ્યું કે ભગવાન તમારી અષ્ટપ્રકારી પૂજા, તમારી વિવિધ પ્રકારની સેવા
આ બધું જો અમે તમને આપીએ તો તમે સીધું તમારા જેવું બનવાનું સૌભાગ્ય અમને આપી દો છો, તમારા જેવા બનવાની પાત્રતા અમને આપી દો છો. આવું અમે આગમના આધારે સાંભળ્યું. એને એટલે ભગવાન અનાદિકાળથી રખડતો મારો આત્મા અત્યારે સમજણના ઘરમાં આવ્યો અને સમજણના ઘરમાં આવીને હવે તમને ફળ ધરે છે. તો ભગવાન એવી અપેક્ષા ન થાય કે હવે આ ફળ મને મળશે. પણ એ અપેક્ષા કેવી હોય? લાલાયિત ભાવે ઓલો બાળક ફળ એને એ વસ્તુ આપતો હશે કરોડપતિને. આપણે અટક્યા ક્યાં? આપણે એ લાલાયિત ભાવ ન લાવી શક્યા. આપણે દુહો બોલીને અટકી ગયા. ભગવાન જાણે દુહો સાંભળીને કામ કરી લેશે એવી મનસ્થિતિમાં આપણે રહી ગયા. દુહો એ તો આપણને ભગવાન સાથે વાત કરવા માટેનું માધ્યમ માત્ર હતું, પણ આપણે દુહાને પકડીને રહ્યા. વાત કરવાની તો વિચાર પણ આપણે ન કર્યો. કેમ? કારણ કે આપણી પાસે સમય નથી. આપણે હજી તો ઘણું કરવું છે. આ આપણી પરમ દયનીય સ્થિતિમાંથી આપણે બહાર આવીએ એવી આપણે પૂજ્ય વીર વિજયજી મહારાજ સાહેબને પ્રાર્થના કરીએ અને એમની ફળ પૂજાની આગળની ઢાળની કડીઓ માટે આવતીકાલે ફરીથી મળશું. જીનાજ્ઞા કંઈ પણ બોલાવ્યું તો મિચ્છામિ દુક્કડમ. જૈનમ જયતિ શાસનમ.